પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરતનો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ જે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે. અત્યારે વૈશ્વિક તણાવના કારણે સંકટમાં આવી ગયું છે. ઈરાન ઇઝરાયલ તણાવ અને મધ્ય પૂર્વ વિસ્તારમાં વધેલા જોખમોની સીધી અસર સુરતના ઉદ્યોગકારો પર પડી રહી છે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ પાસે લગભગ 25,000 કરોડ રૂપિયાના સોલાર પ્રોજેક્ટના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ કાચા માલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે આ ઓર્ડર સમયસર પૂરા કરવું મુશ્કેલ બની રહ્યું છે. સોલાર પેનલ માટે જરૂરી મોટાભાગનો રો મટીરીયલ ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોથી આવે છે. સપ્લાય ચેઇન ખોરવાતા ફેક્ટરીઓમાં ઉત્પાદન ધીમું પડ્યું છે. બીજી તરફ કન્ટેનરના ભાડામાં આશરે 400% ઉછાળો આવતા ઉદ્યોગકારો પર આર્થિક દબાણ વધી ગયું છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો તેને પ્રભાવ માત્ર સુરતના ઉદ્યોગો પર જ નહીં પરંતુ દેશના સોલાર એનર્જી લક્ષ્યો પર પણ પડી શકે છે. હાલ ઉદ્યોગકારો સરકાર તરફથી લોજિસ્ટિક અને આયાત પ્રક્રિયામાં રાહતની આશા રાખી રહ્યા છે અને સુરતના ઉદ્યોગપતિઓ હાલ શંકામાં મુકાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક તેમનામાં ચિંતા પણ જોવા મળી રહી છે. તેમના જે પેન્ડિંગ ઓર્ડર પડ્યા છે તેને લઈને તેમને ક્યાંક ને ક્યાંક તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે જે ઓર્ડર છે તે પૂરતા સમયમાં પૂર્ણ નહીં કરી શકીએ. નફાને બદલે 20% નુકસાન વેઠવાની નોબત આવી ગઈ છે અને ઉદ્યોગપતિઓની ઊંઘ ક્યાંક ને ક્યાંક હરામ થઈ છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ફોરેન એક્સપર્ટ સંજય ઇજાબા જોડાઈ ગયા છે. સંજયભાઈ, હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે તો તેને જોઈને આપને શું લાગી રહ્યું છે કે જે કરોડોના જે મટીરિયલ જે છે અને જે બિઝનેસ જે ઉદ્યોગકારો છે તે લોકોને મળી રહ્યો છે તો તે પેન્ડિંગ રહેશે કે પછી સમયસર પૂર્ણ થઈ જશે? ખરેખર આ મુદ્દા બહુ ગંભીર છે, કારણ કે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધના હિસાબે જે રો મટીરિયલનું જે અછત હાલમાં જે થઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે જે આ 25,000 કરોડથી પણ વધારાનો જે ઓર્ડર જે સુરતના ઉદ્યોગકારો જો મેળવી લીધેલું છે એ ઓર્ડર પૂરું કરવા માટે ફૂલફિલ કરવા માટે અસમર્થ થઈ રહ્યા છે અત્યારે એવું દેખાઈ આવે છે. એટલા માટે આની અંદર સરકારની દખલગીરી જલ્દી તકે થવી જોઈએ, કારણ કે એની અંદર 300-400% જેટલું નુકસાન કરીને પણ હાલમાં આ ઓર્ડર પૂરું કરવા માટેનો ઉદ્યોગકારો મજબૂર થઈ રહ્યા છે. આ સુરતના ઉદ્યોગકારો આ એક અત્યારે જે ફેસ કરી રહેલા મુદ્દાને સરકાર ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ, કારણ કે આખા દેશની અંદર જે બંધ સોલાર પેનલમાં 50%થી પણ વધારે સુરતમાં બને છે અને ગુજરાતમાં બને છે. એટલા માટે આ જે પ્રશ્નો છે સૌથી વધુ મોટો અત્યારે લાગી રહ્યા છે, દેખાઈ રહ્યા છે. એટલા માટે સરકારની અંદર તાત્કાલિક આના નિકાલ માટેનું કાર્યવાહી કરવું જોઈએ, કારણ કે આવડું મોટું નુકસાન સુરતના ઉદ્યોગકારો ભોગવી નહીં શકે. સંજયભાઈ, જે કન્ટેનરોના ભાડા વધી રહ્યા છે તો તેનાથી ઉદ્યોગ કેટલો પ્રભાવિત થઈ રહ્યો છે? હા, બિલકુલ સાચી વાત છે. જે આ ભાડાનો જે દર છે એનો વધારો થઈ રહ્યા છે, રો મટીરિયલનો જે ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આ બધી વસ્તુ પહોંચાડવા માટે અને જે ઇમ્પોર્ટ કરવાના જે આઈટમો છે રો મટીરિયલ એનું જે ભાડા અત્યારે વધારે થઈ રહ્યા છે અને ઉપરાંત અત્યારે જે મોકલવા માટે જે એક્સપોર્ટ કરવાના જે આઈટમો છે એની અંદર અત્યારે એકદમ આસમાને પહોંચી ગયેલું છે. જે રેટો અત્યારે ભાડા અત્યારે આસમાને પહોંચી ગયું. આ બધું જોતા એવું લાગી રહ્યા છે તાત્કાલિક ધોરણે એની અંદર ઇન્ટરવેન્શન જોશે. સરકાર દ્વારા એની અંદર કોઈ રાહતના પેકેજ ચાલુ કરવું પડે, નહીતર પછી આ ઉદ્યોગકારોને ટકી રહેવું બહુ મુશ્કેલ છે અને સુરતનો જે સોલાર ઉદ્યોગ છે એ ઉદ્યોગોને મોટો ફટકો નહીતર પડશે એવું મારું માનવું છે. સંજયભાઈ, હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્તર પર હવે જે રો મટીરિયલ ઉત્પાદન છે તે વધારવું જોઈએ. ખરેખર વધારવું જોઈએ એવું મારું આની અંદર માનવું છે. તો સંજયભાઈ, હવે સરકાર તરફથી જે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગકારો છે, તેમની સાથે વાતચીત કરવાનો કોઈ ટ્રાય થયો છે કે કેમ? ઉદ્યોગપતિઓ આ વિષયમાં સરકાર સાથે વાતચીત કરવાનો ટ્રાય ચાલુ છે. આવનાર દિવસોમાં આ ક્ષેત્રમાં કદાચ આગળ વાતચીત પણ વધશે, પણ સરકારશ્રી સામે ચાલીને આના માટેનું કોઈ ઇન્ટરેસ્ટ બતાવવું જોઈએ. ઉદ્યોગકારોને આ જે પ્રશ્નમાંથી બહાર કાઢવા માટેનો સોલ્યુશન લાવવું જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.